મહિલાઓની સંખ્યા પોલીસ દળમાં અમે ડબલ કરશો અને એ દિશામાં ગુજરાત પોલીસ દર વર્ષે ઉત્તરોત્તર પ્રગતિ કરે છે. અને સાથે જો મહિલા આઈપીએસની વાત કરીએ માનનીય અધ્યક્ષશ્રી, તો આખા ગુજરાતના જે ભવિષ્ય ગુજરાતનું લો એન્ડ ઓર્ડરનું સંભાળવાના છે એવી પોલીસ ભરતી જે થાય માનનીય અધ્યક્ષશ્રી, એ પોલીસ ભરતીના ચેરમેન બી નિર્જા ગોટરુ છે, જે પોતે મહિલા છે. અને તમારું મારું બધાની ભવિષ્યની અંદર જે સુરક્ષા કરવાના છે રાજ્યના પ્રત્યેક નાગરિકોને, એવા પોલીસના જવાનોનું સિલેક્શન કરનાર અધિકારી એવી મહિલા છે. આપણા ગુજરાતની અંદર આપણા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ છે, જે હંમેશા કહેતા આવ્યા છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. અને હમણાં નવો નિયમ પાછો કાઢ્યો છે કે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો છે. અને હવે આજ હેલ્મેટ જો તમે નથી પહેરતા તો એમની જે પોલીસ છે દરેક ખૂણે ઊભી રહી ગઈ છે અને તમને પકડી પાડે છે અને તમારી પાસેથી દંડ વસૂલે છે. પણ સવાલ એ છે કે તમે નાની નાની વાતમાં આટલું કામ કરો છો, તો ગુજરાતની અંદર ઘણા બધા વ્યક્તિ એવા છે કે જે ન્યાય માટે ઝંખી રહ્યા છે. તમારી એ પોલીસને ત્યાં પણ તમે પહોંચાડો અને ત્યાં પણ કોઈક એવા વ્યક્તિ છે એમની પાસેથી દંડ તો લો, કોઈ કાર્યવાહી તો કરાવો. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. થોડા દિવસ પહેલા આપણે સાંભળ્યું હતું હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું કે હેલ્મેટ તો તમારે પહેરવો જ પડશે, અને એ મુદ્દો પછી ચગી ગયો. હવે એક વાત સામે આવી છે કે આપણા ગુજરાતની અંદર હમણાં થોડા દિવસ પહેલા રાજકોટની પાયલ હોસ્પિટલની ઘટના સામે આવી હતી, જેમાં મહિલાઓના સીસીટીવી વાયરલ કરવામાં આવ્યા હતા. એમાં જેટલા પણ આરોપીઓ હતા એ તમામને પકડી પાડવામાં આવ્યા છે. આપણી મહિલા પોલીસ દ્વારા એ તમામ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. અને હર્ષભાઈએ ભરપેટ વખાણ કર્યા છે કે અમારા જે આઈપીએસ ઓફિસર છે એ 3000 કિલોમીટર દૂર જે આરોપી બેઠા છે એમને પણ પકડી લાવ્યા છે. સાહેબ, ગુજરાતની અંદર ઘટનાઓ તો ગણાવો. તમારા કયા એવા પુરુષ જે તમારી પોલીસ છે તેમણે કામગીરી કરી છે? તો તમારે બધી જગ્યા પર તમારી જે આઈપીએસ જે મહિલા ઓફિસર છે તેમને જ રાખવી જોઈએ, જેથી કરી હરેક દીકરીને ન્યાય મળે. હવે વાત કરવી છે હેલ્મેટની. મેં તો હેલ્મેટ પહેર્યું, પણ તમે લુખ્ખા તત્વો, દારૂ અને ડ્રગ્સ વેચવાવાળાને ક્યારે પકડશો? હર્ષભાઈ, આ સવાલ અમે પણ તમને કરી રહ્યા છીએ. આપણા ગુજરાતની અંદર હજુ પણ લુખ્ખા તત્વો અત્યારે આમ તેમ ફરી રહ્યા છે, એમની સામે ક્યારે કાર્યવાહી? તમારી પોલીસ હેલ્મેટ માટે લોકોને ફોર્સ કરે છે, તો ક્યારેક લુખાઓને પકડવા માટે પણ ફોર્સ કરાવો. હજુ પણ આવા લુખાઓ ફરી રહ્યા છે. અને તમે વાત કરી કે 3000 કિલોમીટર દૂર જે આરોપી હતો એમને પકડી પાડવામાં આવ્યો છે, તો તમારા ગુજરાતની અંદર તો કેટલા આરોપી બેઠા છે, ક્યારે પકડશો? અમરેલીની ઘટના યાદ કરાવી છે. દીકરી પાયલ ગોટી અહીંયા છે, હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરવા માટે આવી. તેમ છતાં શું તમે કૌશિક વેકરિયાને કેમ બચાવી રહ્યા છો તે પણ સવાલ છે. સંજય ખરાતને કેમ બચાવી રહ્યા છો? નિર્લિપ્ત રાયને તપાસ સોંપવામાં આવી, તપાસ પૂરી થઈ ગઈ, તેઓ પાછા જતા રહ્યા, હજુ સુધી રિપોર્ટ સોંપવામાં નથી આવ્યો. તો પછી કાયદો છે તો બધા માટે એક સરખો લાગુ પડવો જોઈએ. જો નિર્લિપ્ત રાયથી એ ન થતું હોય તો તમારે કોઈક બીજા આઈપીએસ મહિલા ઓફિસરને અમરેલીમાં મૂકવા જોઈએ. આવી જ ઘટનાઓ જસદણમાં એ દીકરી સાથે દુષ્કર્મ થયું હતું, એમના આરોપીઓ હજુ પણ ફરી રહ્યા છે. તમારા પક્ષ સાથે એમના છેડાઓ એટલે એવું સમજવાનું કે તમે કોઈ જ કાર્યવાહી નહીં કરો. દુષ્કર્મીઓ સામે તમે કેવી કડક કાર્યવાહી કરી છે અમે બધા જોઈ રહ્યા છીએ. હેલ્મેટના નામે તમે લોકો પાસેથી ઉઘરાણી કરો છો, તમે લોકોને સમજાવો છો, પણ લોકોને એક વખત એવું પણ સમજાવજો કે બહેનો દીકરીઓ પણ ગુજરાતમાં રહે છે, એમની સુરક્ષાનો પણ આપણા હાથમાં જ સવાલ છે કે આપણે એમની રક્ષા કરવાની છે. કોઈની પણ બહેન હોય કે દીકરી હોય એ આપણી જ બહેન તરીકે આપણે સમજવાની છે. પછી લુખાઓ વધતા જાય છે અને તમે કહી દો છો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, સરઘસ તો નીકળશે. સરઘસ કાઢજો, કોઈ જ ના નથી, પણ તમે તમારા પક્ષ સાથે જોડાયેલા નેતાઓનું ક્યારે સરઘસ કાઢશો? ભૂપેન્દ્રસિંહ ઝાલા, એમનું સરઘસ ક્યારે નીકળવાનું છે એ પણ જનતા પૂછી રહી છે. રાજકોટની પાયલ હોસ્પિટલમાં જે ઘટના બની છે, હવે ક્યાંક એવું લાગશે કે ઢાક પીંછડો મારવામાં આવશે. આરોપીને તો તમે પકડી લીધા છે, પણ જે થયું હતું એમને કોણ બચાવી શકશે? આવું તો ગુજરાતની અંદર કેટલી બધી જગ્યા પર બનતું હશે. આ તો એક જગ્યાનું બહાર આવ્યું છે. જો તમે કડક કાર્યવાહી કરાવતા જ હોય તો ગુજરાતના દરેક ખૂણે ખૂણે તમારે ધ્યાન રાખવું જ પડશે. કારણ કે ગુજરાત આપણું સુરક્ષિત છે એ ખાલી નામ માત્ર છે. ગુજરાતની અંદર સુરક્ષા કેટલી છે તમે અને હું અને બધા જ લોકો જાણીએ છીએ કે આપણા ગુજરાતમાં કેવી સુરક્ષા છે, કેટલી મહિલાઓ સુરક્ષિત છે. રાત્રે ઘરની બહાર નીકળવું હોય તો પણ 100 વખત વિચાર કરવો પડે છે. એટલે કાયદો છે તો બધા માટે એક સરખો હોવો જોઈએ. જ્યાં પણ તમે ખૂણે ખૂણે જાઓ છો તમારી પોલીસ પકડે છે, 2-4 લોકોને પકડી ફોટો પાડી અને મૂકી દે છે, તો પછી તમારે જો કાર્યવાહી કરવી છે તો બધા સામે કરવાની. 1-2 વ્યક્તિને પકડીને તમારી પોલીસ તમને શું સાબિત કરીને બતાવવા માંગે છે એ પણ નથી સમજાતું.
તમારી આ જ પોલીસને કહેજો કે હેલ્મેટથી પકડે છે લોકોને તો સાથે સાથે જે લુખાઓ છે, આતંકીઓ છે અને એમની સાથે જે ગુંડાગરી અને જે દાદાગીરી કરે છે તેમને પણ પકડે. આપણા અમદાવાદમાં તમે કોઈ પણ શહેરમાં જાઓ છો ત્યાં ઘણા બધા આવા લુખાઓ છે. અને જો ન્યાયની વાત છે એ તમામ મહિલાઓને, જે પાયલ હોસ્પિટલમાં જે મહિલાઓ સારવાર માટે આવતી હતી તેમને ન્યાય અપાવ્યો છે આરોપીઓને પકડીને, તો પછી અમરેલીની જે પાયલ ગોટી છે તેમને પણ ન્યાય અપાવજો. ઘણા બધાના નામ સામે આવ્યા છે. કૌશિક વેકરિયા સામે આંગળી ચીંધાઈ રહી છે, તો એમની સામે પણ ક્યારેક પૂછપરછ બેસાડજો. હવે એ સાંભળીએ જે હર્ષ સંઘવી સાહેબે વખાણ કર્યા છે તેમની જે મહિલા ઓફિસર છે તેમણે જે કામગીરી કરી છે તેમને લઈને. માનનીય અધ્યક્ષશ્રી, એક બી રાજ્ય લો એન્ડ ઓર્ડરમાં કમ્પેરિઝનમાં બી ઊભું રહી શકે એમ નથી. આંકડા જોડે માનનીય અધ્યક્ષશ્રી, એ યાદી ઇન્ટરનેટ ઉપર ઓપન અવેલેબલ છે. રહી વાત મહિલા આઈપીએસઓની, માનનીય અધ્યક્ષશ્રી, હું ગુજરાતના ગૃહમાં મારા રાજ્યની મહિલા આઈપીએસઓને ખૂબ ખૂબ અભિનંદન, વંદન અને નમન કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, કાલની જ ઘટના કહું છું. મારા રાજ્યની મહિલા આઈપીએસ ડીસીપી ક્રાઇમ અમદાવાદ દ્વારા, માનનીય અધ્યક્ષશ્રી, સાયબર ક્રાઇમ અમદાવાદ દ્વારા રાજકોટની ઘટના આપણે સાંભળી. માનનીય અધ્યક્ષશ્રી, અમારી આ મહિલા આઈપીએસ દ્વારા માનનીય અધ્યક્ષશ્રી 48 કલાકમાં 3000 કિલોમીટર દૂરથી અલગ અલગ જગ્યા પરથી આવા કેમેરાઓ હેક કરે એને શોધીને લાવીને આજ સુધી ગુજરાત નહીં પરંતુ દેશભરમાં આ પ્રકારની ઘટનામાં સાયબર ટેરરિઝમની કલમ લગાવનાર ગુજરાત પોલીસ પહેલી બન્યું. અને એના ઇન્ચાર્જ ઓફિસર માનનીય અધ્યક્ષશ્રી ડોક્ટર લવીના સિન્હા, જે મહિલા આઈપીએસ છે, મહિલા આઈપીએસ માનનીય અધ્યક્ષશ્રી જિલ્લામાં એસપી બી છે અને અમારા હોમ સેક્રેટરી બી મહિલા આઈપીએસ છે. અને મહિલાઓની ચિંતા અને માનનીય અધ્યક્ષશ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી ધંધેરામાં કહ્યું છે કે મહિલાઓની સંખ્યા પોલીસ દળમાં અમે ડબલ કરશો અને એ દિશામાં ગુજરાત પોલીસ દર વર્ષે ઉત્તરોત્તર પ્રગતિ કરે છે. અને સાથે જો મહિલા આઈપીએસની વાત કરીએ માનનીય અધ્યક્ષશ્રી, તો આખા ગુજરાતના જે ભવિષ્ય ગુજરાતનું લો એન્ડ ઓર્ડરનું સંભાળવાના છે એવી પોલીસ ભરતી જે થાય માનનીય અધ્યક્ષશ્રી, એ પોલીસ ભરતીના ચેરમેન બી નિર્જા ગોટલુ છે, જે પોતે મહિલા છે. અને તમારું મારું બધાની ભવિષ્યની અંદર જે સુરક્ષા કરવાના છે રાજ્યના પ્રત્યેક નાગરિકોની, એવા પોલીસના જવાનોનું સિલેક્શન કરનાર અધિકારી એ બી મહિલા છે. માનનીય અધ્યક્ષશ્રી, આ જ પ્રકારે મહિલા અધિકારીઓ માનનીય અધ્યક્ષશ્રી ટોટલ 34 મહિલા આઈપીએસઓ અલગ અલગ જગ્યા પર ફરજ બજવી રહ્યા છે. અને હું એમને અમિતભાઈને માનનીય અધ્યક્ષશ્રી એની કોપી બી આપી લઈશ, જેનાથી એમનું માહિતી બી એમની માનનીય અધ્યક્ષશ્રી રિફ્રેશ થઈ જાય અને એમને માહિતી સંપૂર્ણ મળી જાય. તમે કામગીરી તો કરી છે, પરંતુ એમની સાથે સવાલ એ પણ છે કે જે નાની દીકરીઓ ઉપર દુષ્કર્મ થાય છે એમના આરોપી સામે તમે કેવી કાર્યવાહી કરી છે? દીકરી બધી જ એક સરખી હોય છે. જો તમે સુરક્ષાની વાત કરો છો તો બધા જ વ્યક્તિને તમારે સારી સુરક્ષા આપવી જ પડશે. આ તમારી જવાબદારી છે. તમે નિવેદન આપી અને છટકી જશો તો એવું નહીં જ ચાલે. કામગીરી તમારે કરવી જ પડશે, કારણ કે ઘણી બધી દુષ્કર્મની ઘટના સામે આવે છે. તમને પણ ખબર હશે કે તમે જ્યારે પણ વાત કરી છે કે મારું ગુજરાત સુરક્ષિત છે એ જ દિવસે દુષ્કર્મની ઘટના બનેલી છે. નવરાત્રિના તમને દિવસો યાદ હશે. એટલે હવે આશા છે કે તમે જ્યારે કોઈ પણ વ્યક્તિના વખાણ કરશો, તમારી પોલીસની કામગીરીના વખાણ કરશો, તો તમને અમરેલી છે, જસદણ છે, દાહોદની દીકરીની આ ઘટના છે, બધું યાદ આવશે. હજુ પણ દીકરીઓ ન્યાયની આશા સાથે બેઠી છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.